શુચિકનકભૂતम् ભગવાનને સંભાળી મુક્ત ભાવથી 2 મિનિટ કે હરિનામ સંગીત. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ ભજ મન હાલો. સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ 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 નામ ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધારમણ દેવની જય. બહુ અદભુત સ્વામીએ વાતોમાં વાતો લખી છે. એમાં આપણે 27મી વાત અદભુત વાંચી હતી. સ્વામી કે એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. મોક્ષની બુદ્ધિ પણ મોટા સાધુ થકી શીખાય છે, એમને નથી શીખાતી. આપ મેળે તો દાખલો કરતા કરતા થાકી જશો. કંઈક લોકો કોઈ સંતો નિયમ આપે કે મંદિરે આવજે, અઠવાડિયું આવે અને 9મે દિવસે બંધ થઈ જાય. શું કામ બંધ થઈ જાય છે? વિચારો, શું કામ બંધ થઈ જાય છે? એના મનમાં એક અપેક્ષા હતી કે હું મંદિરે જઈશ, મારા અંતઃશત્રુ વિરામ પામશે. પણ ભક્તો જ્યાં સુધી મુક્ત ભાવથી ભજન ન કરે ત્યાં સુધીનું મન ભગવાનમાં ચોટે નહીં. અને જ્યાં સુધી ભગવાનમાં મન ચોટે નહીં ત્યાં સુધી ઓલા બધા શત્રુ દૂર ભાગે નહીં. એના લેવલમાં રહ્યો, અઠવાડિયું ગયો પછી બંધ થઈ ગયો. પણ મુક્ત ભાવથી ભજન જો તમે કરશો, એટલું સુખ તમે અનુભવશો. ભાવ સાચું કહું છું, તમને કદાચ ઓછું તો મનાશે. તમે ખાલી 3-4 દિવસ બાકી ત્યાં સુધી તમે ભજન કરો અખંડ. હું મુક્ત છું. તમને એવી અનુભૂતિ થશે, સુખના એવા લોટ હૃદયમાં આવશે. તમે પોતે અનુભવ કરશો. એટલું લેવલ તમારું આવશે. તમે ઘરમાં એકલા હશો ને તમે નાચી ઉઠશો. ધન્ય થઈ ગયો. એ સુખ સુધી પહોંચી શકશો. સ્વામી કહે એ એમને બુદ્ધિ આવતી નથી. અને એ લેવલ પ્રાપ્ત ન થાય
હું તમને એમ કહું, રાજાના દીકરા થયા પછી એને ભીખ માગવાનો તો કુંવરથને કામ શું છે? એને શું વળ્યું કોજી? રાજાનું કુંવર થયું નીતિનભાઈ, અને રોજ ભીખ માગવા જાવ, પોસાય? તે આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? આપણે રાજાના કુંવર છીએ, રાજાના કુંવર છીએ. ભગવાન સ્વામિનારાયણ આશ્રિત આપણે રાજાના કુંવર છીએ. અને આપણી સ્થિતિ ભિખારી જેવી રહી. કામ, ક્રોધ, લોભ, વિકારો આપણને બેન્ડ કરી દે એવી આપણી સ્થિતિ રહી. તો પુરુષોત્તમ નારાયણ મળ્યા, શું અર્થ છે? શું અર્થ છે? ભક્તો, ખરેખર તમે જ્યારે ભજન કરશો ત્યારે હૃદય નાચી ઉઠશે. અને વાસ્તવિક રાજાનો કુંવર છું, ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છું. અનેક ફેરી તમે સાંભળ્યું આપણે સહજાનંદી સિંહ છીએ, સહજાનંદી સિંહ છીએ. મોઢે બોલ્યા પછી પણ અંદર ફીલ નથી થતું, કારણ કે જીવન શિયાળિયા જેવું હોય. જીવન શિયાળિયા જેવું હોય, જીવન શૈલી શિયાળિયા જેવી હોય. મોઢેથી સહજાનંદી સિંહ બોલ્યાનો કોટો નથી ચડતો. પણ મુક્ત ભાવથી ભજન કરશો ને તો મોઢેથી બોલશો સહજાનંદી સિંહ છીએ, અને હૃદય જીવ પણ સહજાનંદી સિંહ બની ચૂક્યો હશે. એ લેવલ માટે ખૂબ ભજન કરશો. સ્વામી લખ્યું, હીરો કોઈ રીતે તૂટે નહીં, પણ તે માકડના લોહીથી ફૂટે. તમે ટ્રાય કરતા હોય, બિચારા માકડને મારી નાખતા. સ્વામી કે માકડના લોહીથી ફૂટે. ખબર નહીં, માકડને લોહી વાળો કરીને તડકે મૂકતા ફાટીને બે ફાડિયા થઈ જતા છે. જ્યાં જ્યાં જીરમ હોય ને બે ફાડા થતા છે. તમે પ્રવૃત્તિ કરો, પણ વૃત્તિના બે ભાગ કરો. વૃત્તિના બે ભાગ કરો. કાંઈ લેવા દેવા જ નથી. એ બે ક્રિયાના કાંઈ લેવા દેવા નથી. ગમે એટલી પ્રવૃત્તિ કરો તો શરીર ભૂલાઈ જાય છે. જય સ્વામિનારાયણ. શરીરને ભૂલી જાઓ છો? તમને પૂછું છું, નથી ભૂલાતું ને? તો શરીર ન ભૂલાય ને એમ બાપ ભગવાને નહીં ભૂલાય. ભગવાને અખંડ મહારાજ સાંભળશે, અખંડ સાંભળશે. એક વૃત્તિ મહારાજમાં, બીજી વૃત્તિએ તમે વ્યવહાર કરશો. પછી ગમે તેટલા તમારા ધંધા બિઝનેસ મોટા હશે, ગમે તેટલું તમારે ગહન ભણવાનું હશે, તમને જરાય કઠણ નહીં પડે. મજા બહુ આવશે, મજા બહુ આવશે. એટલા બધા હળવા ફૂલ તમે રહેશો, તેની કલ્પના નહીં થાય. સ્વામીના શબ્દો છે. સ્વામી કે વાસના કોઈ રીતે ન ટળે, પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે. એની ક્રિયા ગમે તો તેથી ટળે. માને એની વાત મનાય. મોટા કહે તેમ કરે. કરે ક્યારે? મોટા કેમ કરે ક્યારે? પહેલા તો મનાય તો કરે ને, મનાય જ નહીં તો આટલું અમે તમને કહીએ છીએ, મુક્ત ભાવથી ભજન કરશો ને તમારા મનમાં જે તો સાધુ વાતો કરે તો પત્યું. પછી તમે કરો મુક્ત ભાવથી ભજન કરો. કોઈ નીતિનભાઈ લાગી જવાનું મુક્ત ભાવના ભજનમાં, લાગી જવાનું. પહોંચે પાર છે, પહોંચે પાર. શાંતિભાઈ લાગી જવાનું છે, લાગી જવાનું. જે હાથ જગાવી દેવા, જે હાથ જગાવી દેવાની. પણ ક્યારે કરીએ? પેલા મનાય ત્યારે કે આ વાત વાસ્તવિક એમ જ છે. આ ભક્તો હું કહું છું એમ નહીં. સદગુરુ ગુણાતીતાન સ્વામી, ગોપાળ સ્વામી, બધા આ જ રસ્તો આપણને બતાવ્યો છે. સ્વામી કે દેહ રૂપ બનીને ભજન કરે કોઈ દી નિર્વાસનિક થાય નહીં. ગોપાળાન સ્વામી પણ કે દેહ ભાવ સાથે ભજન કરીશ એટલે વાસના ટળતી નથી. આત્મા ભાવથી ભજન કરો, વાસનાના કૂચે કૂચા ઉડી જાહે. મુક્ત ભાવથી ભજન કરો, કૂચે કૂચા ઉડી જશે. જાગવું નથી સુવે સુધી, સુવો ત્યાં સુધી એક સેકન્ડ સંકલ્પ તમારા કામાદિકના નહીં અટકતા હોય, પણ તમે ટ્રાય કરો, મુક્ત ભાવથી ભજન કરો, 24 કલાકમાં એક સિંગલ ફેરી તમને કામનો ઘાટ નહીં થાય. એ લેવલ તમે પ્રાપ્ત, એ લેવલ તમે પ્રાપ્ત કરી શકશો. એ લેવલ સુધી તમે જઈ શકશો. સ્વામી કહે મોટા કહે તેમ કરે તેનો ગુણ આવે. એ કહે એમ કરે એનો ગુણ આવે. ગુણ આવે મને એમ નહીં કે ઓહો એની કેવી અદ્ભુત સ્થિતિ હશે, એવી હા પડે, એવી હા પડે. ગમે એટલા દુષ્કૃત્ય હશે તો બહાર નીકળે છે. દેવાનંદ સ્વામીના બહુ અદ્ભુત શબ્દો છે. અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે. હે બળે પૂર્વ જન્મના
પાપ અંતકાળે સગો નહીં કોઈનું એ પડે પૂર્વ જન્મના પાપ અંતકાળે સગો યાદ નહીં રાખજો સ્વામી અતિ મોટા કોઈનું પુરુષને આશરે એટલે ભેગો રહેતો એની વાત મનાય તો પછી કદાચ દેહ કરીને હજારો ગાવ ભલે દૂર રહેતો હોય એની વાતની હા પડે તો અતિ મોટા પુરુષને આશરે રહે બળે પૂરો જન્મના પાપ કદાચ અબજો જન્મના પાપ કેમ નથી વળગ્યા આખો જીવ દોષથી કેમ નથી ખરડાઈ ગયો તેમ છતાંય જોને હા પડી જાય બેડો પાર થઈ જાય બેડો પાર થઈ જાય પોતાનું દિલ એમ ફીલ કરતો હોય કે આ દોષમાંથી કોઈ દી બહાર ન નીકળી શકો કોઈ દી બહાર ન નીકળી શકો એમ દિલ કહેતું હોય ઘણા લોકોની ફરિયાદ હોય છે ને સ્વામી આને સત્સંગ અડતો જ નથી એનું કારણ શું ખબર એના હૃદયમાં નક્કી થઈ ગયું છે ભલે હું ગમે ત્યાં જાઉં પણ આ દોષમાંથી હું બહાર નીકળી નહીં શકું અંદરથી ભાંગી પડ્યો છે એ કહેતો નથી એ કહેતો નથી એ બોલતો નથી અંદરથી હરેરી ગયો છે અંદરથી હરેરી ગયો છે અંદરથી ભાંગી ગયો છે અંદરથી ભાંગી પડ્યો છે એના મનમાં થઈ ગયું છે આ અંતઃશત્રુ મને માથું નહીં ઊંચકવા દે એટલે ભલે મોઢેથી ન બોલે પણ હવે એ ક્યાંય જવા તૈયાર નથી એને કે હા નથી પડતી જેમ માણસ બહુ મોટા રોગથી ખરડાઈ ગયો હોય અને સારા સારા ડોક્ટરોની ટ્રીટમેન્ટ લઈ લીધી હોય અને તેમ છતાં આટલોય ફાયદો ન થયો હોય અને પછી કોઈ એને એમ કહે કે અમારે ત્યાં એક ડોક્ટર છે તો હાલ સારું થશે એ કહેશે ના અમારે ક્યાંય નથી આવું મંત્ર જંત્ર દોરા ધાગા બધું કરાવી નાખ્યું હોય કશું જ બાકી ન રાખ્યું હોય અંદરથી નક્કી થઈ ગયો કે આ રોગ હવે મારો પીછો નહીં છોડે એટલે હવે ત્યાં જવા તૈયાર નથી એમ ભક્તો બહારનો રોગ છે અંદરનો રોગ કામ ક્રોધ લોભાદિક અંદરનો રોગ એને એવો ઘેરી લીધો હોય એણે પોતાની તે બધી ટ્રાયો કરી લીધી હોય પણ નક્કી થઈ ગયો કે આ રોગમાંથી બહાર નહીં નીકળું એટલે હવે એ કોઈ વાતને એક્સેપ્ટ કરવા તૈયાર નથી પછી બાપા એમ કે આવ નાસ્તિક થઈ ગયો છે આવો થઈ ગયો તેવો થઈ ગયો વાત વાસ્તવિક એ છે એના દિલ સુધી કોણ પહોંચે એ નાસ્તિક નથી થઈ ગયો પણ એના હૃદયમાં જરૂર પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા પણ ડગી ગઈ છે ત્યાં પણ હવે મને નહીં તારી શકે એવું એના મનમાં થઈ ગયું છે જેને લઈને હવે ક્યાંય જવા તૈયાર નથી અને બીજી વાસ્તવિકતા એ છે એની માન્યતા ખોટી છે એની માન્યતા ખોટી છે શું કામ તો મહારાજે મધ્યના 12મા વચનામૃતમાં કીધું જીવ તો કાયાનગરનો રાજા છે રાજા છે ઇન્દ્રિય અંતઃકરણ તો બધેની પ્રજા છે પણ પ્રજા હાંડ મહારાજ કે થઈ જાય અને રાજાને દબાવી દે એમ ઇન્દ્ર અંતઃકરણ હાંડ થઈ ગયા છે હાંડમાં ખબર પડે હાંડ થઈ ગયા છે જેથી કરીને આવી હરેરી ચૂક્યો છે એની માન્યતા ખોટી છે એને કોઈ એવા પુરુષ મળે ને એને વાતની હા પડાવે તું કારણ વિનાનો માની બેઠો છો કે હું ગુલામ છું હું પતિત છું અધમ છું હું માથું ન ઉંચકી શકું એ તારી ખોટી માન્યતા છે વાસ્તવિકતા એ નથી તું બહાર નીકળી શકે એમ છો તો આસમાનને ચૂમી શકે એટલી તારી તાકાત છે તું તો પરમાત્માનો મોકલેલો મુક્ત આત્મા છો અને ભક્તો આ વાત તમને કદાચ અતિશોક્તિ વાળી લાગશે પણ ભારતમાં જન્મેલો પ્રત્યેક વ્યક્તિ મુક્ત થવા માટે જન્મ્યો છે ભારતમાં જન્મેલો પ્રત્યેક વ્યક્તિ આ કે મારા મોઢાના શબ્દ નથી આ કે મારા મોઢાના શબ્દ શાસ્ત્ર એમ કે ખંડે અસ્મિન ભારતે વિપ્રા નૃણામ પ્રાપ્તા સદલ્લભામ બહુ જન્મના પૂર્ણ જ્યારે ઉદિત થાય જીવાત્મા મોક્ષના પથે પાર ઉતરવાનો જ્યારે થાય ત્યારે ભારત દેશમાં જન્મની પ્રાપ્તિ થાય ભારતમાં જન્મેલો ખાટકીને ઘેરે જન્મેલો વ્યક્તિ પણ મોક્ષને માટે અધિકારી છે પણ એને એવો સંગ મળવો જોઈએ
અદ્ભુત દેવાનંદ સ્વામીના શબ્દો છે. અતિ મોટા પુરુષને આશરે રે, 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 બળે પૂર્વા જન્મના પાપ અંતકાળે સગો નહીં કોઈનો રે, બળે પૂર્વા જન્મના પાપ અંતકાળે સગો નહીં કોઈનો, એ માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને. યાદ રાખજો, સ્વામીને એક શબ્દો તમને યાદ અપાવો. સ્વામી કહે કે તમે ખરેખર જો કોઈ સાચા સંતનું સેવન કરશો તો તમારો અંગ બદલાઈ જશે, જીવન બદલાઈ જશે. જીવનના બદલે તો બે કારણ હોય. કાં તો તમે જીવ સુપ્રત નથી કર્યો, જીવન સમર્પિત નથી કર્યું, જેને કારણે અંગ નથી બદલતું. અને જીવન સમર્પિત કર્યા પછી જો અંગ ન બદલે તો તમે જેને જીવન સમર્પિત કર્યું છે એનું લેવલ એટલું નથી. બસ બેમાં એક કારણ હોય, બાકી જીવન બદલે 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 બદલે. આ મોટા સદગુરુ સંતોના સંતો અનુભવ સિદ્ધ શબ્દો છે. સ્વામી અદ્ભુત કહી રહ્યા છે. માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, તારા તળશે ત્રિવિધિના તાપ અંતકાળે સગો નહીં કોઈનો રે, તારા તળશે ત્રિવિધિના તાપ અંતકાળે સગો નહીં કોઈનો રે, તારા તળશે ત્રિવિધિના તાપ અંતકાળે સગો નહીં કોઈનો રે, તારા ટળશે ત્રિવિધિના તાપ અંતકાળે સગો નહીં કોઈનો રે, અંતકાળે સગો નહીં કોઈનો રે, અંતકાળે સગો નહીં કોઈનો રે, એ અંતકાળે સગો નહીં કોઈનો રે, એ અંતકાળે સગો નહીં કોઈનો રે. સ્વામી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમ કહેવા માંગે છે, એવા કોઈ સદગુરુ સંતનું શરણ પકડીને પ્રભુ સુધી પહોંચી જા. આ કામમાં જો તું ના કામયાબ સાબિત થાય છે અને માત્ર જગતના વૈભવ, જગતના સુખ, જગતની મોટપમાં તું મથતો રહીશ તો અંતકાળે એમાં તને કશું જ કામ લાગશે નહીં, તને કશું જ કામ લાગશે નહીં. બધું અહીંનું અહીં રહેશે અને તારે એકલા ઠાલ્યો હાલું જ આવવું પડશે. તું જે કરવા માટે આવ્યો તો એમાં તું ફેલ થાઈશ, એમાં તું ફેલ થાઈશ. અને ભગવાનના ભક્તો, જે કરવા માટે આપણે આવ્યા હોઈએ ન થાય તો એ ગાંડપણ કહેવાય, ગાંડપણ કહેવાય. એક પ્રશ્ન કરું. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા ઘણા બધા પોતાના છોકરાને મોકલે છે. તે શું કામ મોકલે છે? રોડ રસ્તા સરસ એટલે મોકલતા છે ને, કે જાઓ રોડ રસ્તા જોઈ આવો. પછી આપણે રોડ રસ્તા અહીં ભારતમાં એવું બને એટલે મોકલતા છે ને. ડોલર કમાવા, પાઉન્ડ કમાવા. શું કામ મોકલે? ડોલર કમાવા. પણ માનો કે 10 વર્ષ દીકરો અમેરિકા રહે પછી બાપાને ફોન કરે, હેલો ડેડી. શું કામ હતું? મારે ઇન્ડિયા ભારત આવવાનો સંકલ્પ છે પણ મારી પાસે ટિકિટની વ્યવસ્થા નથી થતી, તો તમે ટિકિટ લઈ આપો ને તો મારે ભારત આવવું છે. એનો બાપો ધડ દેખાનો ફોન પછાડે હેઠો મૂકે ને, મૂર્ખના સરદાર. 10 વર્ષ તો અમેરિકા રહ્યો અને તારી પાસે ટિકિટના રૂપિયા નથી. એને કેવો કહેવાય? મૂર્ખ કહેવાય ને. એનો મૂર્ખ કહેવામાં કાંઈ વાંધો? કોઈને વાંધો તો હાથ ઊંચો કરો. કોઈને વાંધો છે ભાઈ? એમાં કોઈને વાંધો નોંધાવો છે કે ભાઈ 10 વર્ષ રોકાયો ત્યાં ટિકિટ ભાડા રૂપિયા જેની પાસે નથી એને મૂર્ખ ન કહેવાય? એમાં કોઈ વિરુદ્ધમાં છે? ઊભું છે કોઈ? બધાને ઓકે? સર્વાનુમતિએ 5 ખરડો? સાંભળો, બીજા મૂર્ખની વાત બતાવો. એક મૂર્ખને ઓળખ્યો, હવે બીજા મૂર્ખને ઓળખાવો. તમને સાંભળો, અમેરિકા છોકરાને મોકલ્યો, ડોલર મોકલ્યો, તો આપણે આ પૃથ્વી પર શું કામ આવ્યા? પ્રશ્ન. આપણે આ પૃથ્વી પર શું કામ આવ્યા? શું કામ આવ્યા? મુક્ત થવા માટે. શું કામ આવ્યા છે? મુક્ત થવા માટે.
છોકરો અમેરિકા ગયો ડોલર કમાવાનું 10 વર્ષ રોકાણો અને ડોલર ન કમાણે આપણે મૂર્ખ કહીએ, તો આ ધરતી પર આપણે મુક્તિ કમાવા માટે આવ્યા છીએ, મુક્ત થવા માટે આવ્યા છીએ. ને અહીં 70-80 વર્ષ રહ્યા અને મુક્ત થયા વિના મરી જાય તો આપણને કેવા ગણે? ઓલો મૂર્ખ આપણે તો મહામૂર્ખ કહેવાય. સમજાય છે તમને? આ પડે છે. જોજો, મૂર્ખ બની નથી મરવું બાપ, મુક્ત બનીને મરવું છે. મુક્ત બનીને મરવું છે, મૂર્ખ બનીને નહીં. અત્યારથી અભ્યાસ પ્રારંભ કરી દો. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. માત્ર 15 દાડા તમે દાખલો કરશો. 15 દાડા કદાચ 1-2 દિવસ તમારું હૃદય હા નહીં પાડે, મારી અંદર તો આવો દોષ છે, આવો દોષ છે, આવો દોષ, કેમ એને મારે મુક્ત સમજવો. પણ 15 દાડા દાખલો કરશો ને, 15 દાડા, 1 દિવસ 2 દિવસ તમારા સંકલ્પ વિરામ પામવા મળશે. 15 દાડા થશે ને તો તમારું દિલ હા પાડી દેશે. હું બોલતો તો મુક્ત છું, મુક્ત છું, એમ નહીં, હું ખરેખર મુક્ત જ છું, ખરેખર મુક્ત. એ લેવલ પ્રાપ્ત કરી દેશે. આ વાત એટલે જલ્દી ન મનાય, કારણ કે શાસ્ત્રો એમ કે એ તદર્થમ જુહુરાજ્યમ મહાન ચક્રવર્તી ઉગ્ર તપશ્ચ કુર્વંતી ત્યક્ત્વા ગેહ વિવેકીના. માથા પર રાફડા જામી જાય ત્યાં સુધી સાધના કરે તો મુક્ત થવું ગહન છે. જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવત નહીં. તો 15 દાડામાં ક્યાંથી આવું થાય? એટલે આ નથી પડતી, બીજું કઈ કારણ નથી. પણ ભક્તો, સ્વયં ઠાકોરજીનો આપેલો કોન્સેપ્ટ છે. ભલે તમારું મન હા ન પાડે, તમે લાગી જાઓ. 15 દાડામાં તમે અનુભૂતિ કરશો કે એ લેવલ મને પ્રાપ્ત થવા માંડ્યું. ભલે તમારું મન હા ન પાડે, તેમ છતાંય લાગો, તમે લાગી જાઓ, પહોંચી જશો, એ લેવલે પહોંચી જશો. સ્વયં બહુ અદભુત વાત લખે. સ્વામી કે વાસના કોઈ રીતે ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે. કરશો કરશો. દિવસમાં 200-500 ફેરી બોલાય જાવ જોઈએ, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. પણ જોજો, ભૂલ કરતા ને 2 માળાને ફેરી નાખતા. 2 માળાને 200 થઈ જાય. મેં તો 200 નું હોળ ફેરી કહી નાખ્યું, એમ નહીં હાલે. મહારાજે બહુ અદભુત વચનામૃતમાં વાત લખી. મહારાજ કહે કે આજ પાણીનો ઘડો રેડે, વળી પાછું બીજી દી રેડવા જાય. રોજ પાણી ઘડો રેડે ને તો અહીંયા મહારાજ કહે ક્યારેય પાણીનો ધરો ભરાય નહીં, પણ આંગળી જેવડી છેડે અખંડ વહેતી હોય ને તો પાણીનો ધરો ભરાય. એમ વચનામૃત મહારાજ કીધું. કેટલા વચનામૃત કીધું? કોઈ ભગત કહે છે 7-8-10 નીકળ્યા તો ખરા. સંતો પાસે તો કેટલા કહે છે, કેટલા કહે છે. આ પરિણામ આમાં જો આવી જાય તો આ ગજબ થઈ જાય, ગજબ થઈ. તમે જો 100% પરિણામ છે. આવું પરિણામ દેવામાં આવી જાય. જો કે આપણે બહુ આશા છોડી દીધી છે આપણે કે નહીં આવે, એટલે આપણે નવો કોન્સેપ્ટ તમને આપ્યો છે. એ તમને કઠણ પડે છે, પણ મુક્ત છું, મુક્ત છું, મુક્ત, એ કઠણ પડે એવું છે કાંઈ? એમાં લાગી જાય છે. કેટલા વચનામૃત હતું? હાલો તો ઘનશ્યામ ભગત કહો. પ્રથમનું 23મું વચનામૃત છે. એમ તમે 2 માળા ફેરી નાખશો તો નહીં થાય. આખો દાડો અનુસંધાન રાખી 5 મિનિટે, 10 મિનિટે, 15 મિનિટે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. માળા ફેરવતા તો માળા પૂરી એક થાય. 5 ફેરી બોલો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. અને ધૂન, અખંડ ધૂનનું અનુસંધાન. સ્નાન કરવા જાઓ ને એક ધૂન ગોખી નાખો. અને આપણે સર્વેને એક જ ધૂન એટલા માટે રાખી કે જેથી કરીને, કારણ કે આ જે લોકો સંગીતકારો ને એને તો તમે એમ કહો ને ભેરવી તો ભેરવીને ધૂન પાડી લે. એની ધૂન તમે કહો બહારમાં તો બહારમાં લઈ લે. તમે કહો ભૂપાલી એને તમે 1 સેકન્ડ જ લાગે. આપણે તો ભૂપાલીની પહેલા તો ગોતવા ક્યાં જાવ ભૂપાલીને. એટલે ધૂન કોઈ રીતે ગાવી છે પણ એ કે યાદ જ ન આવે, ગાવી પડે કે યાદ જ ન આવે. તો એને એમ એકદમ સાંભળે આવે એટલા માટે એક જ ધૂન આપણે સિલેક્ટ કરી અને એ કીર્તન સાથે જોઈન્ટ કરી. એ કીર્તનની કડી ગોખી રાખવાની કે જેથી કરીને ધૂનનો રાગ તમને ભૂલા જશે ને કીર્તનની કડી યાદ આવશે એટલે ઓટોમેટિક તમારે ક્લિયરિટી થઈ જશે. સ્વામિનારાયણ નામ મને વહાલું લાગે. સ્વામિનારાયણ નામ એ નિષ્કળાનંદ સ્વામીની કીર્તનની કડી ગોખી રાખવાની.
કીર્તન નિષ્કાળ સ્વામીનું, તમે લખી લેજો એ શબ્દ, સ્વામિનારાયણ નામ મને વહાલું લાગે, સ્વામિનારાયણ નામ. એક કડી ગાઈ નાખીએ આપણે. સ્વામિનારાયણ નામ મને વહાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ મને વહાલું લાગે, સ્વામિનારાયણ નામ. આને આપણે જરા ટન માર્યો છે. વહાલું લાગે સ્વામિનારાયણ નામ, એની જગ્યાએ આપણે ભજમન શબ્દ મૂક્યો છે. સ્વામિનારાયણ નામ ભજમન, સ્વામિનારાયણ નામ. આ મન બીજું બહુ બધું ભજ્યું છે. આ મને નહીં ભજવાનું બધું ભજન કર્યું છે. નહીં કરવાના સંકલ્પો આ મને કર્યા છે. મન બહુ જ ખરડાયેલું છે. એને હવે એની પર સતત હેમરિંગ કરો. હવે તું આ સ્વામિનારાયણ નામ ભજ, આ સ્વામિનારાયણ નામ ભજ સતત. મહારાજ બહુ અદભુત વાત લખી. મહારાજ કે કડક પથ્થરથી કૂવો બાંધેલો હોય, અતિ કાળમીટ પથ્થરથી બાંધેલો હોય, પણ સતત ત્યાં નરમ દોરીથી જો પાણી સિંચવામાં તો એને કાપા પડી જાય વેત વેત. એમ કાળમીટ પથ્થર જેવું મન થઈ ગયું છે, પણ સતત આ નામ રટાશે, મન ઉપર હેમરિંગ થશે તો બાપ એ મન ઉપર પણ સ્વામિનારાયણના કાપા પડશે, બીજા બધા ભૂસાઈ જશે. હવે ધૂનને આપણે લઈએ. સ્વામિનારાયણ નામ ભજે મને, સ્વામિનારાયણ નામ, 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 સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નામ ભજે મને, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજે મને, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજે મને, સ્વામિનારાયણ નામ ભજે મને, સ્વામિનારાયણ નામ ભજે મને, સ્વામિનારાયણ નામ ભજે મને, સ્વામિનારાયણ નામ. એક જ ધૂન વારે વારે ભક્તો તમે ગાશો. સવારમાં નાહવા જાઓ, સ્નાન કરીને અડધો કલાક ધૂન થાય, અડધો કલાક ભજન થાય. અડધો કલાકથી ઓછો કોઈ બાથરૂમમાં રહેતું નથી. જેમ ઇંગ્લેન્ડ અમેરિકામાં કેમ કાયદો છે કે $12 ઓછો પગાર આપવો નહીં, એમ એવો કાયદો છે. અડધા કલાક કરતા ઓછું કોઈ બાથરૂમમાં રહેવું નહીં. અડધો કલાક ભજન થશે. એ સિવાય તમે ક્યાંક મુસાફરી કરતા હશો, ગાડીમાં બેઠા હશો, કાંઈ કામ નહીં હોય, 2 વ્હીલ લઈ અને તમે ફેક્ટરી કામે જતા હશો, 4 વ્હીલ લઈને તમારી ખુદની ફેક્ટરી જતા, એકલા ગાડીમાં હશો, એ ધૂનમાં તમે મગ્ન બનશો. કેટલો આનંદ, કેટલો આનંદ. સુખના સાગરમાં ઝૂમવા મળશો, સુખના સાગરમાં ઝૂમવા મળશો. પરિવારના બધા સદસ્યોને મુક્ત ભાવમાં તમે પ્રેરો, એમાં તમે લઈ જાઓ. અને પછી ગમે ત્યાં દર્શને જાતા હો, વડતાલ દર્શન કરવા, ગઢપુર દર્શન કરવા, XYZ કોઈ પણ જગ્યાએ જાઓ, તમારે વ્યવહારિક કાર્ય ક્યાંય જાતા હો, 2-4 કલાકની મુસાફરી છે, ઘરના બધા સદસ્યો ગાડીમાં 3-4 બેઠા છો, તો નક્કી કરો અડધો કલાક ગાડીમાં ધૂન કરવી. સંતોને મેં કહ્યું છે, આદેશ આપી દીધો છે, સંતો ગાડીમાં તમે
બહાર જાઓ એટલે અડધો કલાક ધૂન કરશો. એક ને એક ધૂનવાની તો મજા બહુ, નતર તો બખેડો થઈ જાય ને. એક ભેરવીને ઉપાડે, એક બહારની ઉપાડે, એક રૂપાલીને ઉપાડે, એક દેશની ઉપાડે, તો વિદેશમાં વૈયા દે આપણે. એક ધૂન મગ્ન બની સુખના ટેગલા થાય. સ્વામી બહુ અદભુત વાત રાખે. સ્વામી કે વાસના કોઈ રીતે ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો ટળે. નિકર સાધન તો સૌભ્રે આદિકના કેવા, તો પણ વાસના ટળી નહીં, વાસના ટળી નહીં. એકલા સાધનથી નહીં ટળે. બહુ અદભુત અદભુત સ્વામીના શબ્દો છે. સ્વામી કહે કે સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે. આમાંથી ઘણા ભક્તો બેઠા 7 પેઢીનો સત્સંગ હશે. બાપાના 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 બાપા હરિભગત હશે, ત્યારથી આવતો હશે સત્સંગ. પણ વર્તમાન કાળમાં જો શ્રેષ્ઠ સંગ નહીં હોય, શ્રેષ્ઠ સંગ નહીં હોય તો સત્સંગનું સમ્યક સુખ તમે પ્રાપ્ત કરી શકશો નહીં. સત્સંગ મળે પણ શ્રેષ્ઠ સંગ ન મળે તો સત્સંગ સુખ ન આવે. કેની પેઠે? તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિનાનું સુખ ન આવે. ખાવાનું મળ્યું પણ ભોજન કર્યા વિના સુખ. લાડુ અડધો કલાક બોલો તો કઈ પેટની ભૂખ જાય નહીં. જેમ લુગડા ઘરેણા મળે તો પણ પહેર્યા વિના તેનું સુખ ના આવે, તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં. સત્સંગ સુખ ત્યારે જ આવે જ્યારે રૂડો સંગ મળે, વારંવાર તમને એમાં હેમરિંગ કરે, વારંવાર યાદ અપાવે, વારંવાર એ બાજુ તમને લઈ જાય, તો જ સત્સંગના સુખે સુખિયા થઈ શકાય. સદગુરુ નિષ્કાળ સ્વામીનો અદ્ભુત મળે જીવન મુક્ત, બહુ અદ્ભુત શબ્દ. બે કડી સાંભળી લઈએ આપણે. અદ્ભુત શબ્દ. મળે જીવન મુક્ત તે જોગિયા, મળે જીવન મુક્ત તે જોગિયા, મળે જીવન મુક્ત તે જોગિયા, મળે જીવન મુક્ત તે જોગિયા. ત્યારે ટળે તના માનતા પર સતસંગ કીજીએ, ત્યારે ટળે તના માનતા પર સતસંગ કીજીએ, ત્યારે ટળે તના માનતા પર સતસંગ કીજીએ, ત્યારે ટળે તના માનતા પર સતસંગ કીજીએ. સ્વામી અદ્ભુત શબ્દનું સંબોધન કરી રહ્યા છે. મળે જીવન મુક્ત તે જોગિયા, ત્યારે ટળે તન મન તાપ. તન મનના તાપ સૂર્યના તાપ કરતા અબજો ગણા અધિક છે, અબજો ગણા અધિક છે. એ કોઈ રીતે ટળે નહીં. એસી રૂમમાં બેહો તો ન ટળે, એસી ગાડીમાં બેસો તો ન ટળે, એસી ઓફિસમાં બેસો તો ન ટળે, તમે આઈસ્ક્રીમ ખાવ તોય ન ટળે, શ્રીખંડ ખાવ તોય ન ટળે, તમે ઠંડા પીણા પીવો તોય ન ટળે. ક્યારે ટળે? જીવન મુક્ત જોગિયા મળે. અને ત્યારે કેવી પોઝિશન નિર્માણ થાય? સ્વામી આગળ લખે. ફરે અવયવ આરે શરીરના, ફરે અવયવ આરે શરીરના, ફરે અવયવ આરે શરીરના, ફરે અવયવ આરે શરીરના, પરા ફળાય
સતસંગ કીજીએ જેમ કીટ મટી થાય ભમારી જેમ કીટ મટી થાય કેવી ટાઈપની ખબર તમને કહું? આ પ્રોસિજરની ખબર છે? કેટલાને ખબર છે? જેમ કીટ મટી થાય ભમરી. કીડો હોય ને કીડો, એના પર ભમરી ડંખ મારે અખંડ અને ગુંજરાવ કરે. એવો ગુંજરાવ કરે. પછી એ કીટને એટલો બધો ભય લાગે, વારે વારે ડંખ મારે ને, એ ભયમાન એ કીટ સ્વયં ભમરીનું રૂપ ધારણ કરી લે. એમ વારંવાર કોઈ સદગુરુ આપણને ડંખ મારે ને વારંવાર, તું મુક્ત છો, તું મુક્ત છો, તું મુક્ત છો, ત્યારે જ આ જીવ દેહમાંથી બહાર નીકળીને મુક્ત રૂપ થાય એમ છે. અદ્ભુત સ્વામીના શબ્દો છે. જેમ કીટ મટી થાય ભમારી જેમ કીટ મટી થાય ભમારી તેને કીટ કહે નહીં કોઈ સતસંગ કીજીએ તેને કીટ કહે નહીં કોઈ સતસંગ કીજીએ જેમ પારસ પરસે લોહને જેમ પારસ પરસે લોહને જેમ પારસ પરસે લોહને જેમ પારસ પરસે લોહને તે તો હે મહેલા મારી હોય સતસંગ કીજીએ તે તો હે મહેલા મારી હોય સતસંગ સ્વામીના અદ્ભુત કીજીએ. શબ્દ છે. સ્વામી કે જેમ ભમરીના સંગ ઈયળ ભમરી થઈ જાય, પારસ મણીને સંગે જેમ લોઢું સોનું થઈ જાય, એમ એવા ભગવાનના એકાંતિક સંતના સંગે બાપ આપણે પણ મુક્ત સ્થિતિમાં પ્રતિષ્ઠિત થઈ જાય. પહેલા હૃદયમાંથી એક કાઢી નાખો, મારથી આવું ન થાય, હું આમ ન થઈ શકે, કાઢી નાખો, તો આ દવા લાગુ પડશે. દર્દીના મનમાં એમાં હું નહીં સાજો થાવ, નહીં સાજો નો સાજો થાય. તમે નક્કી કરી નાખો કે ડોક્ટર કહે તો થઈ જ જાય તો થઈ જાઓ, થઈ જશે. સદગુરુ નિષ્કાળ સ્વામી પોતાની અનુભૂતિના શબ્દો લખ્યા છે. એક એક શબ્દ બહુ અદભુત સ્વામી આગળ લખી રહ્યા છે. જેમ ચંદન વાસથી વૃક્ષને જેમ ચંદન વાસથી વૃક્ષને જેમ ચંદન વાસથી વૃક્ષને જેમ ચંદન વાસથી વૃક્ષને કરે ચંદન સમાન સોય સતસંગ કીજીએ કરે ચંદન સમાન સોય સતસંગ કીજીએ. ઓછા લોકોને ખબર હશે, આપણે જે ચંદન વાપરીએ છીએ ને ઓરિજિનલ ચંદન છે જ નહીં.
મલિયાગર નામનું ચંદન આવે, એ અમુક જંગલમાં થાય. એમાં એટલી બધી સુગંધ હોય. એ સુગંધને અવલંબને કરીને જંગલમાં જેટલા અન્ય વૃક્ષ હોય એની અંદર એ સુગંધ પ્રસરી જાય, પેસી જાય. એ ચંદન રૂપ થઈ જાય. એટલા બધા ચંદન રૂપ થઈ જાય કે એના બિયારણને પછી કોઈ વાંધતો એમાં પણ ચંદનની સુગંધ ફૂરી ઉઠે. એટલા બધા ચંદન રૂપ થઈ જાય. પણ એ મલિયાગર ચંદન ને સર્પ વીટાઈને બેઠો હોય એનું ઝેર ન ઉતરે. એ મોઢું દૂર રાખે તો એનું ઝેર ન ઉતરે. સ્વામી કહે બધું શક્તિ બનશે. સ્વામી એક શબ્દ અદ્ભુત આગળ લખી રહ્યા છે. તેમ સદગુરુ મોખિયા સંતથી, તેમ સદગુરુ મોખિયા સંતથી, તેમ સદગુરુ મોખિયા સંતથી, તેમ સદગુરુ સંતથી થાય જંત તે શાંત સ્વરૂપ સત સંગ કીજીએ. થાય જંત તે શાંત સ્વરૂપ સત સંગ કીજીએ. થાય જંત તે શાંત સ્વરૂપ સત સંગ કીજીએ. આય જંત તે સત સ્વરૂપ સત સંગ કીજીએ. મળે જીવન મોક્ષ તે જોગિયા, મળે જીવન મોક્ષ તે જોગિયા. ત્યારે ટળે તના માન તાપ સત સંગ કીજીએ. 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 ભક્ત તમારું દિલ જે ફીલ કરીએ તમને કહું, ઠાકોરજીનો આપેલો કોન્સેપ્ટ ત્યાં સુધી જશે. જોત જોતામાં દેશ વિદેશમાં હજારોની લાખો લોકો બ્રહ્મરૂપ બનીને ભજન કરતા લાખોની સંખ્યા. બહુ દિવ્ય પરિણામ, અતિ દિવ્ય પરિણામ આવશે. જોત જોતામાં અનેક સ્થિતિઓ બંધાયેલા ભગવાનના ભક્તોના દર્શન આપણે કરી શકશું. બોલતાની 70-80 વર્ષના વડીલ સ્થિતિ બંધાયેલા જોવા મળશે, પણ 40 વર્ષ, 30 વર્ષ, 20 વર્ષના યુવાનો પણ સ્થિતિ બંધાયેલા સંપ્રદાયમાં દર્શન. એ લેવલ ઠાકોરજી સંપ્રદાયમાં આવશે. અને એના બધાને માટે આપણે બધા હિસ્સેદાર બનવાનું. તમને બધાને કહું છું, અમારી કરતાં તમારી ડબલ જવાબદારી છે. અમારી એક જ જિમ્મેદારી છે, તમને ભગવાન ઓળખાવા, તમને ભગવાન સુધી પહોંચાડવા, મુક્ત ભાવમાં ડૂબાડવા. અમારી એક જિમ્મેદારી, તમારી બે જિમ્મેદારી. એક જિમ્મેદારી પહેલી કહું, તમને અહીંયાથી હા પડે, ભજન કરો, તમારા અંતઃશત્રુ બધા વિરામ પામે. અંતર તમે સુખથી, જ્યારે તમારો અંતર સુખથી ડોલવા માંડે અને તમારા હૃદયમાં જ્યારે સુખના સમુદ્રના ઘોઘવાટા જ્યારે બોલવા માંડે, ત્યારે તમારી ફરજ આવે,
તમારા સગા સંબંધી કુટુંબ પરિવાર દીકરા દીકરી ભાઈ બહેન પત્ની પાડોશી મિત્ર મંડળ એ બધાના સુખમાં દોરી જવા એ તમારી પહેલી ફરજ આવે છે. મારી તમને બહુ ભલામણ છે ભક્તો, આપણે લાખો સુધી જ્યારે પહોંચવું છે ત્યારે આપણે બધાએ લાગી જવું પડશે. તમને જેવી અનુભૂતિ થવા માંડે ભગવાનના સુખની, પછી તમે એ લોકોની પાસે જેમ જેમ તમે રજૂ કરશો ને તેમ તેમ તમે સુખને માણશો. જેમ વિદ્યા ભણવાથી વધે છે એમ તમે મુક્ત ભાવના સુખની વાતો કરશો એમ એમ તમે વધારે સુખમાં ડૂબતા જશો. તમને પોતાને બહુ સુખ આવશે. એટલે પહેલી જિમ્મેદારી તમને સોંપું છું. આપણે પૂર્વેના ભક્તોએ આ દાખલો કર્યો છે. એવું નહીં માનતા કે આપણે તો ગ્રસ્ત થાય એટલે આપણે તો એ સંતોની જિમ્મેદારી આપણી નહીં. તમને પણ જિમ્મેદારી ન માનતા હોય તો તમને આ સોંપું છું. આ જિમ્મેદારીનો અમલ કરશો. પછી 18 વર્ષના બાળક હોય તોય ભલે 20-30 વર્ષના હોય 50-60 તમારી જે ઉંમર હોય બધાને હું કહું છું, ભલામણ કરું છું, તમે મુક્ત ભાવમાં ડૂબીને મારું મહાલૌકિક સુખ માણજો. બીજાને માણતા કરો. પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો બધા કામે લાગી જાય છે. મૂળ સંપ્રદાય ભક્તો દુનિયાના છેડા છેડા સુધી પહોંચાડવો આપણી તમામની જિમ્મેદારી. ઠાકોરજી આપણા પર ભાર મૂક્યો છે. આપણે ક્યારેક માની લઈએ કે મહારાજે એમ કીધું છે, પોતે કીધું છે પ્રથમના 74માં વચનામૃતમાં, સત્સંગ વધો ઘટો અમારી મરજી પ્રમાણે થાય છે. એમ માની કાંઈ કરતા જ નથી. મારી મરજી એલા એવું નથી કીધું. અને એવું જો મારને કરવું હોય ને તો બાપ અક્ષરધામમાંથી મુક્તોને લાવી અને અહીંયા વાહા ન તોડાવા, એના વાહા ન તોડાવા, એને કાંઈ દાજ નહોતી છોડી અક્ષરધામમાં ત્યારે મારી મેં પાડી દેવા. પોતાનું અલૌકિક સુખ અનંત આત્માને આપવાને માટે એ મુક્તોના ધરતી પર લાવ્યા, માર ખવડાવ્યા. અને પછી એમ કે સત્સંગ વધો ઘટો મારી મરજી, એવું નથી. અર્થઘટન જુદી ભાતનું કરી બેઠા મુક્તો. મહારાજ એમ કહેવા માંગે તમે રાત દાડો દાખલો કરો ને કદાચ નિષ્ફળતા મળે ને હરેરી નહીં જાતા. એમ માનજો મારી મરજી આ ન થયો સત્સંગ બીજે કરાવીશ, એમ મહારાજ કહેવા માંગે. તમે તો ખેડૂતના દીકરા, તમને ખબર હોય કે એક બોર કરો, 100 વીઘા જમીન એક જગ્યાએ બોર કરો ને પાણી ન થાય પછી નહીં કરવાનું બીજો 50 બોર કરો કે નથી કરતા. એમ ભગવાન સ્વામિનારાયણ કહેવા માંગ્યા છે, એમ કરાવવા માંગ્યા છે. તો આપણી પરમ જિમ્મેદારી છે. અક્ષરધામના અધિપતિ આ ધરતી પર પધાર્યા. અમે આવ્યા નહોતા ને આવશું ક્યાંથી સૌ વિચારો. એવડા મોટા ભગવાન આ ધરતી પર આવ્યા છે. ભક્તો સ્વામી વાતમાં લખ્યું મારનો વધારે રાજીપો શેમાં છે તો કોઈ જીવાત્મા ભગવાન શ્રી હરિનું સ્વરૂપ કોઈને ઓળખાવે એમાં વધારે મોટો રાજીપો છે. મોટો રાજીપો છે. કારણ કે જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી જીવાત્મા બિચારો અબજો જન્મ લે તો અક્ષરધામનો દરવાજો ખુલે નહીં. ઊંધે માથે લટકીને સાધના કરે તો પુરુષોત્તમ નારાયણ ન ઓળખાય ત્યાં સુધી અક્ષરધામનો દરવાજો ખુલે નહીં. તો અક્ષરધામનો દરવાજો અનંત મુમુક્ષ માટે ખુલે એટલા માટે અક્ષરધામના અધિપતિ આ ધરતી પર આવ્યા. અને એ સંતો એ ભક્તો ખૂબ દાખલાઓ કર્યા. અને પાછળ આપણે ખભે જિમ્મેદારી મૂકતા ગયા છે. યાદ રાખ, ખભે જિમ્મેદારી મૂકતા ગયા છે કે તમે પણ આવો દાખલો કરશો. નકરો એશ આરામ નહીં કરતા એમ આપણને જાણે કહેતા ગયા છે તમે તમને બધાને દાખલો કરશો. અને કારણ એનાનું માની લીધું છે કે આપણે સત્સંગની પ્રવૃત્તિ કરીએ તો બાહેર દ્રષ્ટિ થઈ જાય, જાણે રૂમમાં બેઠા અખંડ ધ્યાન ન કરતા એવી વાત છે. આ તો એક માન્યતા ખોટી છે. તે મુક્ત ભાવથી ભજન કરો. બહુ અનુભવની સાથે તમને કહું છું, 12 કલાકની 15 કલાક સત્સંગ માટે તમે દાખલો કરતા હશો ને તો હૃદય સતત ફેલ કરશે. હું તો કશું કરતો જ નથી, હું તો અખંડ ભજન જ કરું, અખંડ ભજન. એવું ફેલ હૃદયમાં અખંડ થશે. આટલોય ભાર તમને પ્રવૃત્તિનો નહીં મનાય. પ્રવૃત્તિ આટલી તમને બાધરૂપ નહીં બને. માટે તમે એવું નહીં માનતા કે આપણા ધંધા બિઝનેસ વિખાય, આપણું નહીં એવું થાય. બહાર દન કહું એવું નહીં થાય. તમે બીજાને મુક્ત ભાવથી ભજન કરો. જિમ્મેદારી એક જવાબદારી, બીજી તમારી જવાબદારી છે. રાત દાડો દાખલો ધંધા બિઝનેસ માટે કરો, માથા પછાડીને મહેનત કરો. આ સંપ્રદાયના ઉત્થાનને માટે તમે ધન કમાશો ને ત્યારે બાપ દુનિયાના છેડા સુધી આ સંપ્રદાયને પહોંચાડી શકશું. કારણ કે ધનનું કામ ધન કરે.
મારા સ્વયં સત્સંગમાં બોલ્યા કે ધનનું કામ ધન કરે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતોથી કામ ન થાય. ભક્તો દુનિયાના છેડા છેડા સુધી આપણે ભગવાન સ્વામિનારાયણને પહોંચાડવા છે. અડીખમ મંદિરો નિર્માણો થશે, અડીખમ મંદિરો નિર્માણ થશે, હજારો મુમુક્ષ આવશે. અને મેં સંતોને કહી રાખ્યું, સંતો તમારી પાસે 2 જણા બેઠા હોય, 5 જણા બેઠા, 10 જણા, તમે લાગી જ જાજો મુક્ત ભાવથી ભજન કરવા માટે. બેઠો નથી કે એને બઠ્ઠો કર્યો નથી, એટલે મારી મને પાડી નથી દેવાનો, એને કઈ મારી મને પાડી નથી દેવાનો. પણ આપણી પાસે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ બેસે ને, ત્યાંના મનમાં એ સુખનો અંકુર ફૂટી જાય ને એમ થાવું જોઈએ ખરેખર આ ભજન કર્યા જેવું છે, એ લાગી જવું જોઈએ. સંતો પાર્ષદ બધાને કીધું છે, તમને કહું છું, લાગી જાજો. મહારાજ બહુ મોટો રાજીપો થશે, એટલો રાજીપો થશે. મહારાજ આપણો અંતકાળ આવશે ને, ત્યારે 1, 2, 5 મુક્તોને, અનંત મુક્તોને સાથે લઈને તેડવા માટે આવશે, અનંત મુક્તોને સાથે તેડવા માટે આવશે. અને આ દેહ જ્યારે છૂટતો હશે ને, અનંત મુક્તો ઉભા હશે. સ્વયં મહારાજ અને મુક્તોની આંખોમાં હર્ષના આંસુ હશે. જેના માટે ધરતી પર તને મોકલ્યો તો એ કામ તું કરીને આવ્યો. મહારાજ મુક્તો રાજી થશે. આવો જય જયકારની સાથે આજની 28મા દિવસની પંચમ દિવસની કથાના આપણે વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા રમણ